નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે સદીમાં પાકિસ્તાનથી ગુજરાતના કડા ગામે કેવી રીતે આવ્યા? તો આવો મિત્રો જાણીએ આપણે આ વિડીયોમાં. સૌ પ્રથમવાર સદીમાં સિંધ પ્રદેશમાં હમીર સુમરાની 250 ભેંસોની રખેવાળી કરતા હોય છે, પણ એ ભેંસોને સિદ્ધરાજ સોલંકી પાટણ ચોરીને લઈ આવે છે. ત્યારે સદીમાં પાકિસ્તાનથી એ ભેંસો લેવા પાટણ આવે છે અને સિદ્ધરાજ સોલંકીને પરચો આપી અને રાણકી વાવમાં બેસણા કરે છે. પણ ત્યારે વીરમણ રાવળને આ વાતની ખબર પડે છે કે સિંધની સદી રિસાઈને પાટણની રાણકી વાવમાં આવીને બેઠા છે. તે એક પગે ઊભા રહી અને 2 મહિના સુધી સદીમાનનું તપ કર્યું અને સદીમાને પ્રસન્ન કર્યા. અને પછી સદીમાને લઈ પોતાના ગામ વીરમણ રાવળ નીકળ્યા. પણ રસ્તાના કડા ગામે એક સુકારાયણના થડે સદીમાં બેસણા કરે છે અને ગામના લોકોને પ્રણામ આપતા કહે છે કે આ રાયણ સૂકી છે પણ તે લીલી થશે. અને પછી અનેક પરચા પણ આપે છે અને આમ આવી રીતે સદીમાં ત્યાં બિરાજમાન થાય છે. તમે પણ કડા સદીમાને માનતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો.